ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત શહેર ટ્રાફિક વિભાગના એસઆઈ અને વચેટિયાને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે। એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવી એસઆઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઈ પાટીલને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં એએસઆઈ અને વચેટિયાને 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે। એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવી એએસઆઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઈ પાટીલને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આરોપીઓની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી હતી। એસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર 1064 પર સુરતના એક રહીશે ટ્રાફિક પોલીસની કનડડક અને લાંચની ફરિયાદ કરી હતી। સુરત શહેર ખાતે ટેમ્પો એસોસિએશન ચલાવતા હોદ્દેદારો એસીબીના અધિકારીની રૂબરૂ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1000 રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ કરી હતી। એસીબી અધિકારીએ લાંચની ફરિયાદને આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલ પાર્શ્વ શોપિંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું। આજરોજ સુરત ખાતે રહેતો સંજય દિનકર પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચ્યો હતો। સંજય પાટીલે 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજન 2 સેમી સર્કલ 14 પાસે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયભાઈ રમણભાઈ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી। દરમિયાન એસીબીની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે લીધી હતી। સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપાઈ જતા એસીબીની અન્ય ટીમે સુરત ગમેલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજયભાઈ ચૌધરીને ઝડપી લીધા હતા। એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન કબજે લીધા છે। લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજયભાઈ ચૌધરી છેલ્લા 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લા 5 વર્ષથી રિજન 2 માં નોકરી કરી રહ્યા હતા। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।